ભાઈ નડિયાદની અંદર એક કહેવાય ને કે એવી રેસ્ટોરન્ટ કે એવી જેવી હોટલની અંદર તમારે રોકાવા માટે સૌથી બેસ્ટ જગ્યા હોય તો હોટલ યોગીરાજ, યસ કોલેજ રોડ, નડિયાદ. ભાઈ જ્યાં પણ લોકો પ્રસંગ કરતા હોય છે ને તો એવી લોકો ગોતતા હોય છે કે આજુબાજુમાં રૂમ નજીક પડે તો આ બજારની વચ્ચોવચ આવેલું છે કે બહાર છે ભાઈ? બજારની વચ્ચોવચ એટલે એવી રીતે કે સ્ટેશનથી તમે આવો તો ફક્ત 10 મિનિટ, બસ સ્ટેન્ડથી આવો તો ફક્ત 10 મિનિટ, અને પરફેક્ટ સિટી સેન્ટર. હોટલની નીચે ઉતરો એટલે તમારે કોઈ બી જાતનું ટ્રાન્સપોર્ટેશન જોઈએ તમારે હોટલ નીચેથી મળી જાય. તો આવવાનું અમારે કેવી રીતના રહેશે, કઈ જગ્યાએ તમારે હોટલે આવવું હોય તો મહાગુજરાત હોસ્પિટલની સામે, કોલેજ રોડ, નડિયાદ. અંદરથી તમારે આવવાનું, ત્રીજા માળે એ હોટલ છે. કેટલા રૂમની વ્યવસ્થા છે સર? અમારે ટોટલ 44 રૂમની વ્યવસ્થા છે. એમાં 8 ડિલક્સ, 2 સૂટ અને 32 એક્ઝિક્યુટિવ રૂમો છે. યસ. અને અહીંયા બેન્ક્વેટ હોલ ખરો કે નહીં ભાઈ? અરે લગ્ન ખરો ને, પ્રસંગ બેન્ક્વેટ હોલ તો ખરો જ ને. તમારે નાનું મોટી બર્થડે પાર્ટી કરવી હોય, કોર્પોરેટ ઇવેન્ટ કરવી હોય, તમારે કોન્ફરન્સ કરવી હોય તો બધી ફૂલ્લી ફેસિલિટી સાથે. અને આવો હોલ નડિયાદમાં તમને જોવા નહીં મળે એવો હોલ છે. ભાઈ મને પ્રાઇસ ની વાત કરો કે કેટલા રૂપિયાથી રૂમ ચાલુ થતા હોય? રૂમ અમારા ચાલુ થાય છે 2000 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે અમારે. બરોબર. 2000 થી લઈને 2000 થી લઈને 4500 રૂપિયા સુધીની રૂમો છે અમારે. તો હવે અહીંયા તમે જો આવી રહ્યા છો તો તમારે બ્રેકફાસ્ટ ની ચિંતા નહીં કરવાની, હા. અને લંચ ડિનર પણ અહીંયા મળી જાય. લંચ ડિનર એમને કરવું હોય જે રીતનું પેકેજ સિલેક્ટ પણ કરે. બાકી breakfast તો ખરું? બ્રેકફાસ્ટ તો ડેલી. ભાઈ આવી જાઓ, આજે તમને જોરદાર કહેવાય ને કે સ્વીટ રૂમ કેવો હોય છે એ તમને બતાવી દઉં. જોઈ લો. પહેલા તો આખા આવશો એટલે અહીંયા તમારે ઘણા લોકો કોઈ બહારથી આવતા હોય તો મીટિંગ કરવી હોય, બેસવું હોય તો એના માટેની આ જગ્યા છે. અને પ્લસ પાછું આ હા ભાઈ એકદમ રજવાડી લુક, આખું જબરજસ્ત. અને આવો રૂમ તમને જોવા મળી જવાનો છે કે જે તમને એવું લાગશે કે હું કે આઉટ ઓફ કન્ટ્રીમાં આવી ગયો ને. બધી જ ફેસિલિટી ખરી ને ભાઈ, વાઈફાઈ થી માંડીને બધી ફેસિલિટી તમારે. તમે સૂટ રૂમમાં તમારે કોઈ વસ્તુ તમારે લઈને આવવાની જરૂર નથી હોતી. યસ. ભાઈ હોટલની અંદર રૂમ સાથે સાથે અહીંયા સત્સંગનો ભાવ પણ જોવા મળશે, જેથી કરીને તમે અહીંયા કહેવાય ને કે આવું બધું વાંચવું હોય તો તમે એ પણ વાંચી શકો છો. હું તો કહું કે નડિયાદની અંદર જો તમે કઈ એવી સ્વીટ હોટલ ગોતતા હોય કે જેની અંદર આપણે કહેવાય ને કે રહીને આપણાને એવું થાય કે ના ભાઈ આવી હોટલમાં રોકાવું જોઈએ, તો તમારે ખાસ આ જગ્યાએ હોટલ યોગીરાજ આવવાનું. યસ. અને બીજું કઈ હોટલ ખરી આપણી આના સિવાય? હા, મારી આના સિવાય બસ સ્ટેન્ડની સામે બીજી હોટલ છે, હોટલ પ્રમુખ પેલેસ. ત્યાં પણ 22 રૂમો છે. હોટલ યોગીરાજમાં તમારા ત્યાં 150 ગેસ્ટ આવ્યા હોય ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી. સીધું જ તમે હોટલ યોગીરાજ પર આવો, 150 ગેસ્ટની વ્યવસ્થા થઈ જશે. રેસ્ટોરન્ટની અંદર વાત કરીએ તો ત્યાં જમવાની કેવી વ્યવસ્થા હોય છે? જમવા એમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ત્રણ વસ્તુ ફેસિલિટી છે. પણ જે રોકાવા એ લોકો માટે, બાકી બહારના માટે નહીં, બહારના માટે. હા, જેટલા લોકો રોકાય ને એ લોકો એડવાન્સ બુક કરતા હોય. અને તો એટલે તમારે અહીંયા ખાવાની પણ ચિંતા નહીં કરવાની, અહીંયા બધું જ તમને મળી જશે. તો ભાઈ આવી હોટલ્સ તો ખરેખર રોકાવા જેવી ખરી, કારણ કે આમની પાસે રૂમ અને બેન્ક્વેટ હોલ, એટલે તમારે પ્રસંગ કરવો હોય તો જોરદાર થઈ જશે ને ભાઈ. જોરદાર. હા, જોઈ લો. આવો સ્પેશિયલ એસી વાળો બેન્ક્વેટ હોલ આવી જાવ અને ખરેખર તમે બુક કરવાનું ભૂલતા નહીં. પ્રસંગ આવે પછી ફૂલ બુકિંગ હોય છે. અને કમલેશભાઈની રીલ જોઈને જે આવશે એને 10% વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વાહ ભાઈ.